हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामिनारायण जय मंगलमान जय सोनलમાં સવારના વાગી ગયા છે 9:10 અને હવે અભિષેક આપશે તમને આજનો સુવિચાર. હેલો અભિષેક, હાઉ આર યુ? ચાલો આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે, સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો તો રસ્તા આપોઆપ થઈ જશે. વાવ, બ્યુટીફુલ. હેલો મેડમ, બોલો. શું કરો છો? આ જો આખા મરચાના ભજીયા, ક્યાં છે? પછી ગોટા, હા. પછી છોકરા માટે નાસ્તામાં રોટલીના રોલ્સ, તમારી માટે સેવ ટમેટાનું શાક બરોબર અને રોટલી. બરોબર 5 વાગ્યાના ઉઠ્યા છીએ, હજી રસોડામાં સીવી. બરોબર. બરોબર. આ શું બનાવો છો તમે? આ ચણાના લોટનું આ બોળવા જોઈ ને, શું બોલવા જોઈએ અંદર? ટમેટા અલા મરચા બોળવા ન જોઈ, ચણાના લોટમાં એમ નામ થઈ જાય ભજીયા. બરોબર. ગોળી વાળું છું જો. શું કરે છો? બટેકાનો ચૂંદો કર્યો હોય ને એની ગોળી વાળું છું બોલ્સ, ગોટા બનાવવા માટે. અભિષેકભાઈનો નાસ્તો બતાવી દો. અભિષેકભાઈનો નાસ્તો બતાવી દો. હું બનાવીશ એમ નાસ્તામાં ડબ્બામાં છે. જો આ અભિષેકભાઈનો નાસ્તો છે, રોટલીના રોલ્સ અને ટમેટો સોસ. આખા ભરેલા મરચાના ભજીયા. મોળા મરચા લાગે છે કાલ વઢવાણથી. વઢવાણિયા મરચા, વઢવાણિયા. શિલ્પાબેનના ઘરેથી, શિલ્પાબેને મેં એક લાવ્યા છે. આ મરચાના ભજીયા થઈ ગયા તૈયાર. હવે ગોટા બનાવું છું. હવે ગોટા જોઈ લો. સવારનો નાસ્તો છે જે આ તો. શું છે આ? સવારનો નાસ્તો. નાસ્તામાં ભજીયા. આપણા બોટાદમાં ઓલા જાડીના ભજીયા ખાવા જાય છે ને, ખાવા બધા નથી જતા. આપણે ઘરે બનાવી છે, જોઈ લો. અમારા બોટાદમાં છે માર્કેટિંગ યાર્ડની સામે, જૂના માર્કેટ યાર્ડ સામે જાડીના ભજીયા સ્પેશિયલ. ઈ ટાઈપ કોપી ટુ કોપી, સેમ ટુ સેમ આપણે ઘરે બનાવી છે. સવારમાં બનાવી છે રોટલીના રોલ્સ, સેવ ટમેટાનું શાક, ભજીયા, આખા મરચાના અને ગોટા બે. આમાં છે ચટણી. હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. દુકાને આજે તમને ચોલીના દુપટ્ટા, ડ્રેસના દુપટ્ટા બાંધણીમાં બંદેજમાં આવ્યા છે. એ તમને અલગ અલગ ડિઝાઇન તમને બતાવશું. જો દુકાને પહોંચી ગયા છીએ. દુપટ્ટા તમને જે બાંધણીમાં બંદેજમાં આવ્યા હતા કે નહીં, એ તમને જો બતાવું છું. કોટનના દુપટ્ટા.
સાઈઝ મોટી આવે, મોઢે બાંધવા હોય ને તોય ચાલે. શિયાળામાં મોઢે બાંધવા હોય, આખું ઢકાઈ જાય એ રીતના છે મોટી સાઈઝ દુપટ્ટા. આમાં 10 કલર આવ્યા છે, 10. અને એક આ ડિઝાઇન છે, જો આઈના 10 કલર આ. બીજી ડિઝાઇન બતાવો. તો બાંધણી ટાઈપ છે. આ રીતના બાંધણી ટાઈપ. ડબલ કલર. ડબલ કલરમાં છે આ રીતે. આમાંય સાઈઝ મોટી જ છે, પણ આ બાંધેલી છે ને એટલે તમને ટૂંકી લાગે. સાઈઝ મોટી જ છે. આના પણ 10 કલર આવ્યા છે. જો આના 10 કલર આવી ગયા. આના 10 કલર. 10 કલર એના છે. પછી એક આ ડિઝાઇન આવા કોટનના દુપટ્ટા આવી તે વ્હાઈટ. આમાં વ્હાઈટ એકલા જ આવે, ડિઝાઇન અલગ અલગ આવે, કલર કોઈ નો આવે, વ્હાઈટ એકલા જ આવે. ડિઝાઇન બધી અલગ અલગ આવે. આટલા બધીની ડિઝાઇન અલગ અલગ આવે બધી. આટલા બધી અલગ અલગ આવે. અલગ અલગ ડિઝાઇન આવે. અને ભારે દુપટ્ટા લાવ્યા છે ગજી સિલ્કના દુપટ્ટા. લાલ લીલો 2 કલર આવે, પણ ભારેમાં આવે ગજી સિલ્કના. લગડી પટ્ટો આવે આગળ, એ તમને કાલ બતાવી આપશું. મેડમ શું કરો છો? સાઈન બનાવીશ. શું બનાવો છો? કાળા તલની હાની. કાળા તલની સાની હા એટલે કચેરીઓ. હા, કચેરી. ઓહો, આટલી વસ્તુ જોઈએ. જો આ ટોપરું છે. ટોપરું. હા, આ બદામ ને કાજુ ને દ્રાક્ષ છે. હમ આ કટિંગ કરેલી ખજૂર છે. હમ આમાં ગોળ ને ખાંડ બે મિક્સ કરેલું છે. અને આ કાળા તલ છે. બરોબર. જો આ રીતના નાખવાના પેલામાં. પછી થોડુંક આ મિશ્રણ ભેળવાનું ગોળ ને ખાંડનું. આ બે નાખીને પેલા કરી નાખવાનું. શું કરવાનું ત્યાં નહીં? આ મિક્સર. જો આવું ઝીણું થઈ જાય ને આટલું, પછી આ 2 ટીપા નાખવાનું. આટલું એટલું પાણી નાખીને ફરીને હલાવવાનું. જો આ પાણી નાખ્યા ને પછી જો આવું થઈ જાય એકદમ રસદાર. કાઢી લેવાનું. ભેળવવાનું ને આમાં. જો હાની થઈ ગઈ તૈયાર કચેરી. તલ, ખજૂર, ગોળ, ખાંડ, ટોપરું અને ઉપર નાખ્યું કાજુ, બદામ, થોડીક નાખી દ્રાક્ષ. મિક્સ કરી દેવાનું. જો બહાર મળે ને તૈયાર એવું જ અસર લાગશે તમને. જો ફેરવી દીધું બધું. કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂર અને આ રીતના ભરવાનું. તૈયાર. લો જોઈ થઈ ગયું તૈયાર. આ થોડું થોડું કાઢવી ને તો ખાટું ન થાય. બહાર કઢાવવા જાય ને જાજુ કાઢી દેશે. ઓછું કાઢી નથી આપતા. ઓછામાં ઓછું 5 કિલો હોવો જોઈએ એટલું કાઢી આપે છે. એટલે એ બધું કાઢ ખૂટે નહીં અને ખાટું થઈ જાય છે. એટલે બનાવ્યા.